આજે આપણે પકોડા કઢી બનાવીને તૈયાર કરીશું। તો કાઠિયાવાડી કઢી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ। સિંગની કઢી બનાવીએ, રીંગણા ભીંડાની, પણ તો આજે આપણે પકોડાની કઢી બનાવીશું। તો એના માટે અહીંયા છાશ લીધી છે, 3 કપ જેટલી છાશ અત્યારે મેં તપેલામાં લીધેલી છે। એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે। તો મોટી 2 ચમચી ભરીને હું અત્યારે નાખું છું। જો થોડો ઓછો ઘાટી છે એ મીડિયમ થશે, અને જો તમારે પાતળી જોતી હોય વધારે પડતી તો ઓછો લોટ લેવાનો। મેં 3 કપની સામે મોટી 2 ચમચી ચણાનો લોટ લીધો છે। હવે એમાં જીરું, હળદર નાખી અને અહીંયા મિક્સ કરી દઈશું આપણે બ્લેન્ડરથી। લોટ ને બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। અને જો દહીં હોય તો તમે પહેલાં દહીંને જ નાખી પછી પાણી નાખવાનું, પણ મેં અહીંયા ખાટી છાશ લીધી છે। બ્લેન્ડર મારી દઈશું એટલે ચણાનો લોટ ને બધું એકરસ થઈ જશે સરસ, એક પણ ગઠ્ઠો રહેશે નહીં। તો અહીંયા બેટર છે એ 3 કપ છે, અને સાથે 2 મોટી ચમચી ભરીને, એટલે કે નાની ચમચી હોય તો 3 કપની સામે 3 ચમચી લેવાનો। હવે એની સામે હું અત્યારે છાશ હજી 1 કપ નાખું છું, એટલે ટોટલ 4 કપ છાશ થઈ। અને 2 મોટી ચમચી, જો નાની ચમચી હોય તો 4 ચમચી ચણાનો લોટ તમારે લેવાનો। બેટર આપણું તૈયાર થઈ ગયું છે, સાઈડમાં રાખી દઈએ અને કઢીનો વઘાર કરીએ। વઘાર માટે આપણે પેનની અંદર તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે આપણે તજ, બાદિયું, લવિંગ, તમાલપત્ર બધું નાખીશું, જેથી કઢીનો સ્વાદ પણ એટલો જ સરસ આવે। આ રીતે વઘાર કરવાથી કઢી છે એ વધારે ટેસ્ટી બનતી હોય છે, અને પ્રસંગોમાં હોય એવી સરસ બને। સાથે આપણે જીરું નાખી દઈશું અને મેથીના દાણા। તો મેથીના દાણા જે પાચનમાં પણ સારા હોય છે, અને કઢીની સુગંધ પણ એકદમ મીઠી આવે છે। હવે રાઈને બધું સરસ ફૂટવા લાગે ત્યાર પછી આપણે એમાં થોડું જીરું અને હિંગ નાખી દઈશું। સાથે આપણે મીઠા લીમડાના પાન અને સૂકા મરચાં નાખવાના છે। તો આ રીતે કઢીનો વઘાર કરવાથી કઢીનો વઘાર ખૂબ જ સરસ લાગે છે। અને બીજું, જ્યારે કઢી આપણે એની અંદર નાખીએ તરત કઢી ઉડે અને વઘાર પણ ઉડે, એટલે ઢક્કણ ઢાંકી દેવાનો। જે વઘાર છે એકદમ સરસ એવો કઢીમાં બેસી જશે। પછી આપણે બધી જ જે છાશ રાખી છે ચણાના લોટવાળી, બધી જ હવે નાખી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, અને આપણે થોડી વાર માટે ચલાવી દઈશું, જેથી નીચે તરત બેસે નહીં। તો કઢી છે વધારે 3 લોકો ખાઈ શકે એટલી બનીને તૈયાર થશે। હજી આપણે પકાવતા 8થી 10 મિનિટ જેવો સમય લાગી જાય છે, એટલે તે થોડી એ ઉકળતા ઘાટી પણ થઈ જાય છે, ઓછી થઈ જાય। સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે। તમને લસણ પસંદ હોય તો અહીંયા લસણની પેસ્ટ પણ નાખવાની, અને ગળપણ માટે આપણે ગોળ નાખ્યો છે। મિક્સ કરી દઈશું સરસ રીતે, અને કઢીને હવે આપણે ઉકળવા દઈશું, સાઈડમાં ચલાવતા રહીશું, અને બીજી તૈયારી પણ આપણે કરી લઈએ। તો અહીંયા મેં ખાણી લીધી છે। ખાણીની અંદર 1 ચમચી ધાણા લીધા છે, સાથે અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે, અને સાથે મરી લીધા છે 4-5 જેટલા, અને એને આપણે અધકચરા ટીચી લેવાના છે। પથ્થર હોય તો પથ્થરમાં પણ તમે ટીચીને લઈ શકો, જેથી પકોડા છે એનો સ્વાદ એકદમ સરસ આવશે, અને ખાવામાં પણ સારા લાગે છે। આ રીતે અધકચરા આપણે વાટી લેવાના। હવે પકોડામાં બેટર બનાવવા માટે આપણે બાઉલ લઈશું। બાઉલની આપણે અંદર ચણાનો લોટ નાખીશું। તો 4 ચમચી મોટી ભરીને હું અહીંયા ચણાનો લોટ લઉં છું, અને સાથે આપણે જે ટીચેલો મસાલો છે એ ચણાના લોટની અંદર આપણે નાખી દેવાનો છે। સાથે આપણે અજમા નાખીશું, જે સ્વાદ, સુગંધ અને પાચન માટે પણ ખૂબ જ ઉપયોગી છે। તો અજમાને થોડા ચોળી આ રીતે હાથમાં મસળી અને પછી આપણે એની અંદર નાખી દઈશું। હવે આપણે અહીંયા હિંગ નાખીશું, સાથે આપણે હળદર નાખીશું અને લાલ મરચું। તો ટેસ્ટ અકોર્ડિંગ બધી વસ્તુ નાખવાની છે। મસાલા તમને જેટલા જોઈએ તીખાશ ને એ પ્રમાણે લેવાનું। ધાણા જીરું નાખ્યું છે, ચપટી ખાંડ નાખી છે, સ્વાદ પ્રમાણે મીઠું, અને ચપટી એવો ખાવાનો સોડા, જેથી આપણા પકોડા છે એકદમ સરસ એવા પોચા બનીને તૈયાર થાય। હવે તમે અહીંયા કસૂરી મેથી તમારે એડ કરવી હોય તો પણ કરી શકાય, અને ઝીણી સમારેલી ડુંગળી તમારે નાખવી છે તો પણ નાખી શકાય। લસણ, આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકાય। તમારી ચોઈસ પ્રમાણે તમે અહીંયા બધું એડ કરી શકો છો। સાથે આપણે થોડું તેલ નાખી દઈશું। પકોડા છે એકદમ ફૂલી અને સરસ બનશે, અને ટેસ્ટમાં પણ એટલા સરસ લાગશે। હવે લીલા ધાણા થોડા સમારેલા નાખી દઈએ। બધી વસ્તુ નખાઈ જાય ત્યાર પછી આપણે એને બેટર બનાવીને તૈયાર કરીશું। પહેલાં મિક્સ કરી દઈશું, અને થોડું થોડું પાણી નાખી અને આપણે ઘાટું, આપણે ભજીયાનો લોટ હોય ને એથી ઘાટું કરવાનું છે, એટલે ગોળ ગોળ એકદમ સરસ એવા બનીને તૈયાર થાય। હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એનું બેટર બનાવીને રેડી કરી લઈએ। વધારે પડતું ઘાટું પણ નહીં, અને એકદમ સાવ ભજીયાનું હોય એથી થોડુંક ઘાટું, અને સાવ પાતળું પણ નહીં એવું। હવે મિક્સ થઈ ગયા પછી આપણે ચમચીથી એકદમ સરસ રીતે ફેટી લઈશું। થોડુંક
બેટર છે એકદમ સરસ એવું હવા ભરાય અને થઈ જશે ઢીલું અને ચીકણું પણ સરસ થઈ જશે, જેથી આપણે પકોડા પાડીએ ને તો સરસ એવા ગોળ ગોળ નાના નાના પડીને તૈયાર થશે. તો તમે અહીંયા જોઈ શકો છો બેટર હવે આપણું રેડી થઈ ગયું છે અને હવે કઢી છે એ પણ ઉભરા આવી ગયા છે. સાથે એને પણ આપણે ચલાવતા રહેવાનું છે, જેથી સાથે સાથે કઢી પણ સરસ રીતે કૂક થઈ જાય. કઢી આપણી પાકે ત્યાં સુધીમાં આપણે પકોડા પણ તૈયાર કરી દઈશું. તો અહીંયા કઢી તમે જોશો ને તો કલર પણ બદલાઈ ગયો છે અને ઘાટી પણ ઘણી સરસ થઈ ગઈ છે. પરંતુ હજી થોડી આપણે ટેસ્ટ એકવાર કરી લેવાનો. અને મેં મીઠું નાખ્યું છે પરંતુ શૂટિંગમાં રહી ગયું છે, એટલે એકવાર તમે મીઠું જે વગેરે હોય એ ચેક કરી લેવાનું. હવે અહીંયા હાથ પાણીવાળો કરી અને આ રીતે નાના નાના લુવા આપણે પકોડા પાડી દેવાના છે. તો મેં પહેલેથી તેલ છે એ ગરમ થવા માટે રાખી દીધું છે. હવે તમે સેલો ફ્રાય પણ કરી શકાય અને ડીપ ફ્રાય પણ કરી શકાય, તમારી ચોઈસ અકોર્ડિંગ તમે તળી શકો છો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને નાના નાના આપણે અહીંયા પકોડા પાડી દઈશું. જેટલા પેનમાં આવે એટલા બધા આપણે અંદર પાડી દઈએ અને પાણીવાળો હાથ કરવાથી એકદમ સરળતાથી ફટાફટ એ પડી જશે. અને તમે અહીંયા જોઈ શકો છો જેમ તળાશે ને એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે સરસ. આપણે એની સાઈડ અલટ પલટ કરતા રહીશું અને એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે, જે અંદરથી પણ કાચા રહેવા ન જોઈએ. તો ઉપર નીચે આ રીતે સાઈડ પલટાવી અને આપણે એને કૂક કરી લઈએ. તો આપણે સોડા અને બધું પરફેક્ટ મેજરમેન્ટ નાખ્યું હોય તો એકદમ સરસ એવા અંદરથી ફૂલેલા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે જો તમે આ રીતે બધા મસાલા કરીને નાખશો તો. તો અહીંયા આપણા પકોડા છે ને એનો કલર પણ બદલાઈ ગયો છે, તળાઈ ગયા છે. તો આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું. તો બધા જ પકોડા છે મેં આ રીતે તૈયાર કરી દીધા છે તળીને. તો અહીંયા તમે જોઈ શકો છો કલર ખાંડ નાખવાથી થોડા લાલ પડતો કલર આવે છે અને અંદર તમે તોડીને તમે જોઈ શકો છો. જોઈએ તો એકદમ જાળીદાર પોચા બનીને તૈયાર થયા છે. હવે આપણી કઢી છે ને એ પણ ઘણી ઉકળી અને ઘાટી થઈ ગઈ છે, કૂક થઈ ગઈ છે સરસ. તો લાસ્ટમાં આપણે એની અંદર ગરમ મસાલો નાખી અને મિક્સ કરી દઈશું. હવે એના માટે ઉપરથી એક વઘાર કરીશું. તો આ વઘાર છે ઉપરથી કરીએ એમાં તમે લસણનો પણ ઉપયોગ કરી શકો. તેલ ગરમ થાય એટલે લસણની નાના ટુકડા કરી બ્રાઉન કલર કરી લેવાનો અને ઉપરથી તમે આ રીતે લાલ મરચું નાખી એ પણ તમે વઘાર અહીંયા નાખી શકો છો. મેં ખાલી કાશ્મીરી મરચું નાખ્યું છે અને એ વઘાર આપણે ઉપર અત્યારે નાખી દઈશું. અને હવે પછી આપણે એની અંદર પકોડા પણ નાખી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી પકોડા ઢાંકી દઈશું. એની મેળે જ એ કઢીની અંદર પોચા થઈ જશે અને ખાવામાં પણ સરસ લાગશે. મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે કઢી પકોડા ક્યારેય ન બનાવતા તો એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. તો અહીંયા મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો. અને હવે આપણે ઢાંકીને રાખી દઈએ તો કઢી પણ ચૂસી લેશે અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે ટેસ્ટમાં. તમને મારી કઢી પકોડાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ મજાની આપણી રાજસ્થાની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.